આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી, જે આપણી પાસે માઇક્રો ઇકોનોમિક્સનો એક મહત્વનો પોઈન્ટ છે. પ્રેફરન્સ થિયરી. સો ઇન્ટરેસ્ટ રેટ ઇઝ અ પ્યોરલી મોનેટરી ફિનોમિનન. આપણે ચર્ચા કરવાની છે કે લિક્વિડિટી પ્રેફરન્સ, જે તરલતા જે છે એની પ્રેફરન્સ થિયરીની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો ઇન્ટરેસ્ટ રેટ ઇઝ અ પ્યોરલી મોનેટરી ફિનોમિનન, એ સંપૂર્ણપણે નાણાકીય પરિબળ છે. વ્યાજનો દર એ આપણે સાબિત કરવાનું છે અને ડિસ્કસ કરવાનું છે. બીજી ભાષામાં કહીએ તો લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી એક્સપ્લેન બાય ધ કેન્સ, એને આપણે એક્સપ્લેન કરવા જઈ રહ્યા છે. તો અકોર્ડિંગ ટુ કેન્સના મતે જોવા જઈએ તો ઇન્ટરેસ્ટ ઇઝ પ્યોરલી મોનેટરી ફિનોમિનન, એક નાણાકીય પરિબળ છે. ઇન ધીસ સેન્સ એ રીતે જોઈએ તો ઇટ ઇઝ અ પેમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ મની એન્ડ ફોર મની. એ માત્ર ને માત્ર વ્યાજ માટે, એટલે કે નાણાં માટે અને નાણાં સ્વરૂપમાં જોવા મળે છે. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ડિમાન્ડ ફોર મની એન્ડ સપ્લાય ઓફ મની. એટલે નાણાંમાં જે નાણું છે એ નાણાંની જે માંગ અને નાણાંનો પુરવઠો, એ બંને વસ્તુ પર જ વ્યાજનો દર નક્કી થતો હોય છે. ઇન્ટરેસ્ટ ઇઝ અ રિવોર્ડ ફોર ધેન પાર્ટિંગ વિથ ધ લિક્વિડિટી. એ તરલતાનો ભાગ છે. દેટ ઇઝ ગિવિંગ અપ ધ કેશ બેલેન્સ હેલ્ડ, કે તમે તમારી પાસે કેટલું કેશ બેલેન્સ ધરાવો છો. ઇટ ઇઝ પેઇડ એઝ અ રિવોર્ડ એઝ ધોઝ હુ હેવ ધ પાર્ટ વિથ ધેર કેશ ઓર લિક્વિડિટી. એને તમારો તરલતાનો કેટલો હિસ્સો છે તમારી પાસે, અને લિક્વિડિટીના નામથી ઓળખવામાં આવે છે, કે રોકડનો કેટલો પ્રવાહ અથવા કેટલો જથ્થો તમારી પાસે સાચવેલો છે. According to Keynes, everyone demand the cash. બધા જ વ્યક્તિઓ કેશની માંગ કરે છે, because cash is the most liquid and the most important form of assets. એ સૌથી મહત્વનું છે અને સૌથી લિક્વિડ, એટલે કે સૌથી વધુ તરલ છે. If a person has a part with the cash balance, જો વ્યક્તિ પાસે cash balance હોય, he must have given then inducement or reward, એનો બદલો એને મળતો હોય છે. This reward is interest. અને એ જે નાણું એની પાસે હોય વણ વપરાયેલું, તો એને આપણે રિવોર્ડ કહીશું વ્યાજ સ્વરૂપમાં. હવે વાત કરીએ લિક્વિડિટી પ્રેફરન્સનો મતલબ જોઈએ તો લિક્વિડિટી પ્રેફરન્સ રિફર્સ ટુ ધ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હોલ્ડ ધ મની એઝ અસેટ્સ. લિક્વિડિટી પ્રેફરન્સનો મતલબ સમજાય છે કે વ્યક્તિની જે ઈચ્છા છે કે પૈસો પોતાની પાસે રોકડ સ્વરૂપમાં જાળવી રાખવાની, એને આપણે લિક્વિડિટી પ્રેફરન્સ કહીશું. બીકોઝ ઇટ ઇઝ ધ મોસ્ટ લિક્વિડ ફોર્મ ઓફ અસેટ્સ. એ મિલકતનું સૌથી લિક્વિડ, એટલે કે તરલ સ્વરૂપ છે. કેન બી કન્વર્ટેડ ઇન્ટુ એની ફોર્મ ઓફ ધ અસેટ્સ વિધાઉટ લોસિંગ ધ વેલ્યુ એટ ધ એની ટાઈમ. કોઈ પણ સમયે એને કોઈ પણ સ્વરૂપની મિલકતમાં રૂપાંતર કરી શકાય છે, એની કિંમત ગુમાવ્યા વગર. This concept of liquidity preference implies that, એ દર્શાવે છે કે people having the strong preference for liquidity, દરેક વ્યક્તિ જે તરલતા જાળવવા માટે સ્ટ્રોંગ પ્રેફરન્સ, એટલે કે સૌથી વધુ પ્રયત્નશીલ હોય છે કે પોતે વધુમાં વધુ કેશ પોતાની સાથે જાળવી રાખે. So they prefer to hold the wealth in a form of liquid cash. એ પોતાની સંપત્તિમાં લિક્વિડ કેશ રાખવાનો વધારે પ્રયત્ન કરે છે, rather than in the non-liquid forms like the land, building, gold, machine, bond, etc. अन्य कोई पण स्वरूपમાં રાખવા કરતા રોકડ સ્વરૂપમાં રાખવાનું વધારે પસંદ કરશે. So determinants of the rate of interest, જે વ્યાજનો દર છે એ કેવી રીતે નક્કી થાય છે? The rate of interest is determined at the points of equality between the supply of money and demand for money. જે નાણું છે, નાણાંનો પુરવઠો બજારમાં કેટલો છે અને નાણાંની માંગ કેટલી છે, એ બંનેના આધાર પર વ્યાજનો દર નક્કી થતો હોય છે. તો નાણાંના પુરવઠાની વાત કરીએ, that is the supply of money. Keynes has assumed that, Keynes એવું દર્શાવે છે, at the given time, આપેલા ચોક્કસ સમયમાં supply of the money is kept constant. નાણાંનો પુરવઠો સ્થિર હોય છે by the monetary authority, એટલે કે ભારતની અંદર વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે નાણાંનો પુરવઠો બજારમાં મૂકે છે, ટૂંકા ગાળા માટે સમાન હોય છે. So the supply of money curve is vertical straight line. એ હંમેશા તમને vertical straight line ટૂંકા ગાળામાં જોવા મળશે. In this figure, even at the rate of interest raised from OR to OR1 or falls from OR to OR2, supply of money remains the same at OM level. માર્કેટમાં જે OM લેવલનો સપ્લાય છે સ્થિર રહેશે. કેમ? કારણ કે ટૂંકા ગાળાની અંદર રિઝર્વ બેંક વધારાનું નાણું બજારમાં મૂકતી નથી, વ્યાજનો દર ઘટે કે વધે. બીજી વાત કરીએ ડિમાન્ડ ફોર મની, એટલે કે નાણાંની માંગની વાત કરીએ. So there are the two types of demand for money. નાણાંની માંગ લોકો બે કારણસર કરે છે. એક તો demand for money as a medium of exchange, વિનિમયના માધ્યમ તરીકે, as that is active cash balance. It is motivated by the transactions and precautionary motives. વ્યવહારો કરવા માટે ને precautions, એટલે કે પોતાની સુરક્ષા માટે એને સાચવી રાખે છે. Second, demand for money as a store of wealth, મૂલ્યના સંગ્રાહક તરીકે, there is ideal cash balance, જે લોકોના ઘરમાં હોય છે. It is motivated by speculative motive, એટલે કે સટ્ટાકીય હેતુ માટે. એટલે આકસ્મિક કદાચ કોઈક મિલકત તમને સસ્તામાં મળી જાય તો તમે એને સસ્તામાં ખરીદીને મોંઘા ભાવે વેચી શકો, એટલે એ સંપત્તિ તરીકે રોકડનો સંગ્રહ કરે છે. Now demand for money as a medium of exchange, એક વિનિમયના માધ્યમ તરીકે.
Now the demand for money as a medium of exchange is determined by the income. એ આવક પર આધારિત છે. Therefore it is interest elastic. એ વ્યાજ સાથે સાપેક્ષ છે. Inelastic એટલે વ્યાજથી નિરપેક્ષ અસર કરે છે. એટલે કે જો વ્યક્તિની આવક વધારે હશે તો એ વધારે કેશ રાખવાનો પ્રયત્ન કરશે, એને વ્યાજના દર સાથે કોઈ અસર જોવા મળશે નહીં. નીચે તમને આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં જોઈએ તો ઇન ધ ગિવન ફિગર when the income raised from OI to OI1, જ્યારે વ્યક્તિની આવક OI થી OI1 સુધી વધી જાય છે, demand for money is active balance also raised from OM to OM1. તો એક્ટિવ બેલેન્સની સંખ્યા પણ એ વધારી દે છે. જ્યારે ફિગર 2 ની વાત કરીએ તો ઇન ફિગર 2 even the rate of interest raised from OR to OR1, વ્યાજનો દર વધે કે ઘટે, બરાબર છે, or fall from OR2, demand for money as an active balance remain the same at OM level. તો ડિમાન્ડ છે એ સ્થિર રહેશે, કારણ કે ટૂંકા ગાળાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ પોતે કેશ રાખવાનો પ્રયત્ન કરશે, એટલે વ્યાજનો દર થોડો ઘણો વધે કે ઘટે એ વધારે બચત નહીં કરે. However, Keynes has stated that the exceptionally high rate of interest, અને જો વ્યાજનો દર બહુ જ અતિ વધારે જોવા મળશે, this demand for the money would be fall. ત્યારે વ્યક્તિ પોતે થોડી ઘણી બચત કરતો હશે તો વધુ બચત કરી અને બેંકમાં ઇન્વેસ્ટ કરશે, અને એટલે કે બેંકમાં પૈસા સેવિંગમાં મૂકશે, જેથી શું થશે, ઉપર તમે થર્ડ ફિગરમાં જોઈ શકો છો કે ડિમાન્ડ કર્વ ઉપરથી લેફ્ટ હેન્ડ ટર્ન લઈ લે છે, અંદરથી પડી જાય છે. એ એક્સેપ્શનલ નેચરની અંદર OR2 લેવલથી અથવા OR3 લેવલ પર તમને વ્યાજનો દર આપેલો છે. In the figure 3, when the rate of interest beyond the OR1, say OR3, OR1 થી પણ beyond એટલે ઘણો વધી જાય, demand for money as an active balance falls. ત્યારે વ્યક્તિ જે માંગ કરે છે, જે એક્ટિવ બેલેન્સ કેશ રાખવાનો પ્રયત્ન કરે છે, એ નહીં રાખે અને ઘટાડી દેશે, અને શું કરશે, બજારમાં બેંકની અંદર એ નાણાં મૂકી દેશે. હવે બીજી વાત કરીએ કે ડિમાન્ડ ફોર ધ મની એઝ અ સ્ટોર ઓફ વેલ્યુ, એટલે કે મૂલ્યના સંગ્રાહક તરીકે. Now the demand for money as a store of value is a interest elastic. એ આવક સાપેક્ષ હોય છે. There is an inverse relationship between the rate of interest and demand for money as an ideal balance. એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વ્યાજનો દર અને ડિમાન્ડ ફોર મની ફોર આઈડિયલ કેશ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. If the rate of interest raise, જ્યારે વ્યાજનો દર વધે છે, people prefer to reduce his demand for money. તો એ પોતે ઓછી રકમ પોતાની પાસે રાખશે અને બેંકમાં પૈસા જમા કરાવી દેશે અને વધારે વ્યાજ કમાવાનો પ્રયત્ન કરશે. At the lower rate of interest, નીચા વ્યાજના દરે, this demand for money would be higher. એ વ્યાજનો દર જ્યારે ઓછો હશે તો બેંકની અંદર પૈસા રાખવાની જગ્યાએ રોકડમાં પૈસા રાખવાનો વધારે પ્રયત્ન કરશે અને એ demand for money higher થઈ જશે. In this figure, when the rate of interest fall from OR to OR1, demand for money as an ideal balance raised from OM to OM1. તમે જોઈ શકો છો આકૃતિની અંદર, જ્યારે વ્યાજનો દર તમારી પાસે OR જેટલો હતો તે વખતે તમે OE જેટલું તમે માર્કેટની અંદર એટલે કે OM જેટલી પાસે હતું અને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળતું હતું. હવે વ્યાજનો દર જો તમારી પાસે ઘટીને OR1 જેટલો થઈ ગયો તો એ કેશ બેલેન્સ તમારી પાસે ઇન્ક્રીઝ થઈ જશે અને OM1 સુધી થઈ જશે. બરાબર છે. આ વસ્તુ અહીંયા દર્શાવ્યું છે સ્પેક્યુલેટિવ એટલે કે સ્ટોર ઓફ વેલ્યુ માટે, અને એનો ડિમાન્ડ કર્વ અલગ છે. હવે આ બંને આકૃતિને જો આપણે ભેગી કરી દઈએ તો ટોટલ ડિમાન્ડ ફોર મની મળી જશે. એટલે ફર્સ્ટ ફિગર એટલે કે ઉપર 3 આકૃતિ આપી હતી, એમાં ત્રીજી આકૃતિ અને અહીંયા આગળ જે આપણે સ્ટોર ઓફ વેલ્યુમાં જોયું ત્યારે બંનેનો સરવાળો કરી દઈએ તો ટોટલ ડિમાન્ડ ફોર મની એઝ અ ફંક્શન્સ ઓફ ઇન્કમ એટ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ઇન શોર્ટ મની ઇઝ ઇક્વલ ટુ M પ્લસ M2. M1 જે આપણી પાસે હતું એ આપણે જ્યારે પ્રિકોશનરી મોટિવ્સ માટે અને ટ્રાન્ઝેક્શન મોટિવ્સ માટે હતું, જ્યારે સેકન્ડ જે આપણી પાસે સ્ટોર ઓફ વેલ્યુ માટે હતું, ધેટ ઇઝ M2. So M1 is a L1Y એટલે કે આવકને અસર કરતા છે, જ્યારે M2 is L2R એટલે વ્યાજના દરને અસર કરતું છે. So therefore આપણી પાસે એક સરસ મજાની ઇક્વેશન બની ગઈ કે M મની જે છે એ બંને જ વસ્તુ પર આધારિત છે. ફર્સ્ટ Y ઇન્કમ L1Y, તો એની અંદર એ ફંક્શન છે આધાર રાખે છે શેની પર, આવક પર આધાર રાખે છે, અને સેકન્ડ પ્લસ કરીને આપ્યું છે L2R એટલે કે વ્યાજના દર પર પણ આધાર રાખે છે. So M is equal to L of Y and R. Now determine rate of interest. વ્યાજનો દર જે નક્કી થાય છે એની વાત કરીએ. Now the equilibrium rate of interest is determined by the interactions between the liquidity preference curve and supply of money curve. તો liquidity preference curve આપણી પાસે જે ત્રણ આપણે જોયા, આપણે M1 plus M2 એના આધાર પર આપણી પાસે liquidity rate preference curve આપણને જોવા મળ્યો, બરાબર. અને ત્રીજી આકૃતિની અંદર આપણને જોવા મળે છે આ આકૃતિમાં જે આપણને ડિમાન્ડ કર્વ જોવા મળે છે, એ ડિમાન્ડ કર્વના આધાર પર આપણે લોંગ રન માટે અહીંયા આગળ એપ્લાય કરી દીધું, અને જે સપ્લાય ઓફ મની છે ટૂંકા ગાળાની અંદર એ હંમેશા સ્થિર જ રહેશે. તો SM તરીકે આપણને આપેલું છે, જ્યારે LPC
જે લોંગ રન માટે જે આપણી પાસે મની વેલ્યુઝ આપી છે એ આપણને ડ્રો કરીને આપેલું છે. So now the equilibrium rate of interest determined by the interaction between the liquidity preference curve, that is LPC, and the supply of money. In this figure at the point E, supply of money curve, that is SM, and demand for the money curve, LPC, બરાબર છે, એ બંને are intersecting with the each other at the point E. બરાબર છે, અહીંયા આગળ આપણી પાસે point E જોવા મળે છે, તમે જોઈ શકો છો આકૃતિની અંદર. બરાબર છે, અને ઇક્વિલિબ્રિયમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિટરમાઇન્ડ એઝ OR, અને એના આધાર પર તમારી પાસે OR જેટલો વ્યાજનો દર તમારો નક્કી થઈ જશે. સેકન્ડ વાત કરીએ આગળ કે શિફ્ટ ઇન ધ કર્વ્સ. હવે આમાં તો થોડું ઘણું પરિવર્તન આવ્યું. વન્સ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિટરમાઇન્ડ, એક વખત વ્યાજનો દર નક્કી થઈ ગયો, એન્ડ સપ્લાય ઓફ મની ઓર ડિમાન્ડ ફોર ધ મની કર્વ્સ વુડ બી શિફ્ટેડ. જો માંગમાં પરિવર્તન આવ્યું કે પુરવઠામાં પરિવર્તન આવ્યું, the rate of interest will be changed. તો આકૃતિના આધાર પર જોઈ શકીએ ફિગર 1 અને ફિગર 2 બંનેમાં કે વ્યાજનો દર બદલાઈ જશે. In this figure 1, it is given the liquidity preference LPC when the money supply raised from OM to M1. હવે લાંબા ગાળાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બની શકે છે કે રિઝર્વ બેંક પોતે બજારમાં વધારાનું નાણું મૂકી શકે, તો આપણી પાસે એ સપ્લાય કર્વ નવો મળી ગયો, SM ની જગ્યા પર S1 M1 મળી ગયું છે. So the rate of interest fall from OR to OR2, અને LPC જે આપણી પાસે liquidity preference curve છે સેમ છે, એના કારણે જે આપણી પાસે વ્યાજનો દર જોવા મળતો તો OR લેવલ પર પહેલા S1 M1 SM પર હતું, ત્યારે હવે એની જગ્યા પર આપણી પાસે OR 1 થઈ જશે અને નવ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ E1 પ્રાપ્ત થઈ જશે, કેમ કે સપ્લાય ઇન્ક્રીઝ થઈ ગઈ. In the figure 2 તમે બીજી ફિગરની આકૃતિમાં જોવા તો સપ્લાય કર્વ આપણે ધારી લઈએ છીએ કે સપ્લાય નથી ચેન્જ થતો, તો અહીંયા આગળ તમને આકૃતિમાં તમે જોઈ શકો છો કે સપ્લાય એઝ યુઝ્યુઅલ આપેલો છે SM. આના સંજોગોની અંદર LPC ચેન્જ થાય છે. લિક્વિડિટી પ્રેફરન્સ જે આપણી પાસે હતી LPC, તો આપણે LPC ની વાત કરીએ તો આપણને પહેલા વ્યાજનો દર મળતો તો R, એટલે OR લેવલથી આપણને E બિંદુ પર આપણને મળતું હતું ઇક્વિલિબ્રિયમ. હવે બની શક્યું કે LPC1 આપણને નવી રેખા મળી ગઈ છે, જેનું પરિણામે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ઇક્વિલિબ્રિયમ બંનેનો છેદ બિંદુ જે આપણી પાસે છે એ છેદ બિંદુ આપણને ઉપર મળે છે, અને અહીંયા આગળ આપણી પાસે OR1 પોઈન્ટ મળે છે, અને આપણી પાસે મની સપ્લાય ઇન્ક્રીઝ થઈ જશે. તો એ વધારાનો મની સપ્લાય પણ જોઈ શકાય છે. આ જ સિદ્ધાંત હતો એને લિક્વિડિટી પ્રેફરન્સનો સિદ્ધાંત કહેવાય છે. એની ક્રિટિસિઝમ્સ, એની પણ કેટલીક મર્યાદાઓ છે, તો મર્યાદાઓની ચર્ચા કરીએ કે કેન્સ થિયરી ઇઝ એન ઇન્ટરમીડિયેટ, એટલે કે મધ્યસ્થી છે, વચગાળાની થિયરી છે. એકોર્ડિંગ ટુ હેન્સન, the Kant's criticisms to be classical theory applies in his own theory also. એ પોતાના સિદ્ધાંત પર કામ કરે છે. Kant's theory is also intermediate, એ વચગાળાની થિયરી છે. The demand for the money for transaction and precautionary motives is determined by income. જે ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહારો કરવા માટે અને પોતાની સુરક્ષા માટે જે આપણે પૈસો રાખીએ છીએ એ આવક સાપેક્ષ છે, એટલે કે વ્યક્તિની આવક પર આધાર રાખે છે. Therefore માટે we cannot determine the demand for money so long as we do not know income. જ્યાં સુધી આપણને વ્યક્તિની આવક ના ખબર હોય ત્યાં સુધી આપણે એવું નક્કી ના કરી શકીએ કે એનું ટ્રાન્ઝેક્શન અને પ્રિકોશનરી મોટિવ માટે કેટલી ઇન્કમ રાખશે. Now the income is determined by the level of investment. જ્યારે આપણને ખબર છે કે દેશમાં આવકનું સ્તર મૂડીરોકાણના સ્તર પર આધારિત છે, એટલે કે જો દેશમાં મૂડીરોકાણ વધારે હશે તો આવક વધારે હશે, અને જો દેશમાં આવક એટલે કે મૂડીરોકાણ ઓછું હશે તો આવક ઓછી હશે. It's don't depend upon the rate of interest, અને ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વ્યાજના દર પર આધારિત છે. So thus the question arises, what determine what, કે કયું પરિબળ કોને અસર કરતા પરિબળ છે. અહીંયા તમને કીધું છે કે જે તમારા ટ્રાન્ઝેક્શન મોટિવ કે પ્રિકોશનરી મોટિવ્સ છે એ આવક પર આધારિત છે, આવક મૂડીરોકાણ પર આધારિત છે, મૂડીરોકાણ વ્યાજના દર પર આધારિત છે, તો કયું પરિબળ શેની પર આધારિત છે એ નક્કી નથી કરી શકાતું, એટલે કે વચગાળાની થિયરી છે. Kant says ignore the real factors. વાસ્તવિક પરિબળ છે એને અવગણના કરી છે. Kant has ignored the real factors like productivity of capital, વસ્તુની ઉત્પાદકતા એટલે કે મૂડીની ઉત્પાદકતા, saving and so on is a determinations of the rate of interest. વ્યાજના દરને અસર કરતી વસ્તુ છે બચત અને વસ્તુની ઉત્પાદકતા, એટલે પ્રોડક્ટિવિટી પર બી આધાર રાખી તેને બંને પરિબળોની અવગણના કરી છે. થર્ડ આપેલું છે liquidity is not possible without saving. તરલતા બચત વગર શક્ય નથી. According to Kant, interest is a reward for the sacrificing liquidity. તમે જો તમારી લિક્વિડિટી છોડશો એટલે તમે ત્યાગ કરશો તો તમે બેંકમાં પૈસા મૂકશો, અને બેંકમાં પૈસા મૂકશો તો તમને વ્યાજ મળશે. It is not the reward for saving. એ બચતનો રિવોર્ડ નથી.
but according to Jacob Wiener, without saving there cannot be liquidity. કારણ કે બચત નહીં કરો તો લિક્વિડિટી તમારી નહીં ઊભી થાય એવું જેકોબ વિનરનું કહેવું છે. It is an incomplete theory. આ સિદ્ધાંત છે અધૂરો સિદ્ધાંત છે એવું કહેવામાં આવ્યું. According to Hansen and the others, the rate of interest along with the level of income is determined by the four factors. ચાર પરિબળોથી નક્કી થાય છે જે વ્યાજનો દર છે. એક છે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ફંક્શન્સ કે બજારમાં મૂડીરોકાણની માંગ કેવી છે, સેવિંગ એન્ડ કન્ઝમ્પશન ફંક્શન બચત અને જે મૂડી ખર્ચનું પ્રમાણ છે એનો વિધેય કેવું છે, લિક્વિડિટી ફંક્શન તરલતાનું કાર્ય કેવું છે, અને ક્વોન્ટિટી થિયરી ઓફ ફંક્શન્સ ક્વોન્ટિટી ઓફ મની ફંક્શન્સ બજારમાં નાણાંનો પુરવઠો કેટલો છે. However, the Keynes in this theory of the interest has considered only the last two factors. બે જ ફંક્શન્સ એને ધ્યાનમાં લીધા છે અને બાકીના બે ફંક્શન્સ ની અવગણના કરી છે. Therefore, માટે જ એવું કહેવાય છે કે આ થિયરી કેવી છે, ઇનકમ્પ્લીટ એટલે કે અધૂરી થિયરી છે. તો કેન્સની આ થિયરીને કેટલીક ટીકા પણ કરવામાં આવી. નેક્સ્ટ ટોપિક આપેલો છે, રાઇટ અ શોર્ટ નોટ ઓન ધ લિક્વિડિટી ટ્રેપ. સો વોટ ઇઝ લિક્વિડિટી ટ્રેપ ઓર રેટ ઓફ ઇન્ટરેસ્ટ કાન્ટ બી ઝીરો. ડિસ્કસ. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે વ્યાજનો દર ક્યારે પણ શૂન્ય થતો નથી. કેમ? કારણ આપો. So liquidity preference theory state that એ દર્શાવે છે કે rate of interest is determined at the intersection point between the supply of money curve and demand for money curve. બજારમાં નાણાંની માંગ કેટલી છે, નાણાંનો પુરવઠો કેટલો છે એના આધાર પર વ્યાજનો દર નક્કી થતો હોય છે. It also implies that એ પણ દર્શાવે છે when the supply of money rise, નાણાંનો પુરવઠો જ્યારે જ્યારે વધશે at the given liquidity preference curve ના સિદ્ધાંત પર rate of interest would be fall, વ્યાજનો દર ઘટી જશે. But this happens only up to the particular level. પણ આવું બનશે એક સ્તર સુધી. After the stage, એક તબક્કા પછી liquidity preference curve become perfectly elastic. એટલે એને કોઈ અસર નહીં થાય. That is horizontal straight line. સ્થિર બની જશે. Parallel to OX axis. It is called as liquidity trap. અને આને જ liquidity trap કહેવામાં આવે છે. After this point, એટલે કે આ બિંદુ પછી, even if the supply of money raise, નાણાંનો પુરવઠો ભલે વધશે, વ્યાજનો દર ક્યારેય નહીં ઘટે. Rate of interest does not fall. In other words, બીજી ભાષામાં કહીએ તો rate of interest becomes sticky at this level. અહીં આગળ વ્યાજનો દર ચોંટી જાય છે અથવા તો અટકી જાય છે. તો એને જોઈએ આપણે લિક્વિડિટી ટ્રેપનો જે સિદ્ધાંત છે આપણે આકૃતિબદ્ધ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ડેફિનેશન્સ ઓફ ધ લિક્વિડિટી ટ્રેપ. Liquidity trap is a point after which the liquidity preference curve become perfectly elastic. સંપૂર્ણ સાપેક્ષ બની જશે. So that in spite of the raise of money supply, ભલે નાણાંનો પુરવઠો વધે, rate of money supply doesn't fall. વ્યાજનો દર ક્યારેય નહીં ઘટે. In this given figure, at the point E, તમે first point જોઈ શકો છો કે at the OR rate of interest determined by the intersections of the original supply curve, the money curve, SM and LPC. તમારી પાસે LPC એટલે કે લોંગ રન તમને આપેલું છે, લિક્વિડિટી પ્રેફરન્સ કર્વ, અને ફર્સ્ટ તમારી પાસે જે આપેલું છે એ SM તમને આપેલો છે, નાણાંનો પુરવઠો છે. આના બંનેનું ઇન્ટરસેક્શન તમે જોઈ શકો છો. ઇન્ટરસેક્શન થી તમારી પાસે વ્યાજનો દર જે છે એ OM સુધી તમને પ્રાપ્ત થઈ જશે. એટલે OR લેવલ અને E પોઈન્ટ પ્રાપ્ત થશે. બટ આફ્ટર ધ પોઈન્ટ E1 પછી આપણે જોવા જઈએ તો દેન આપણો વ્યાજનો દર સપોઝ આપણી પાસે કહીએ કે મની સપ્લાય વધી જાય છે. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફોલ ફ્રોમ OR1. અહીં આગળ જો બજારમાં નાણાંનો પુરવઠો S1 M1 થઈ ગયો, બરાબર છે, તો વ્યાજનો દર આપણી પાસે OR1 સુધી થઈ જશે અને OR1 રેટ ઓફ ઇન્ટરેસ્ટ E1 પોઈન્ટ પર તમને જોવા મળશે. એટલે કે વ્યાજનો દર ઘટી જશે OR થી OR1 સુધીનો, કારણ કે બજારમાં નાણાંનો પુરવઠો વધી ગયો છે. બટ આફ્ટર ધ પોઈન્ટ E2, એક લેવલ પછી E2 સુધી પણ એવી રીતે રહેશે. ફરી નાણાંનો પુરવઠો વધશે S2 M2, બરાબર છે, અને વ્યાજનો દર R2 મળી જશે, કારણ કે ઇન્ટરસેક્શન પોઈન્ટ તમે જોઈ શકો છો. E2 પોઈન્ટ સુધી આપણને ઇન્ટરસેક્શન પોઈન્ટ જોવા મળશે, બરાબર છે. પણ આફ્ટર ધીસ પોઈન્ટ, but after the E2 point, LPC become perfectly elastic. So even if the supply of money raised from OM2 to OM3, OM4 or OM5, the rate of interest doesn't fall below the OE2. OE2 થી નીચો વ્યાજનો દર જશે નહીં. So the OE2 is a point of liquidity trap. અને આને જ આપણે liquidity trap નો સિદ્ધાંત કહીએ છીએ. Reasons કેમ આવું બન્યું? તો રીઝન્સ આપણને આપેલા છે. ધ રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ એટલે કે જે વ્યાજનો દર જે છે, મૂડીરોકાણનો દર છે, ઇઝ લોઅર એટ ધ પોઈન્ટ ઓફ લિક્વિડિટી ટ્રેપ then that the wealth holder will prefer to keep cash rather than securities. જ્યારે મૂડીરોકાણનો જે દર જે છે એ નીચો થઈ જાય છે,
એના તે સમયે લોકો એવું પસંદ કરશે કે બેંકમાં મૂકવાની જગ્યા પર પોતે કેશ રાખશે. Moreover, the rate of interest is so low, વ્યાજનો દર એટલો નીચો હશે that the people believe that the rate of interest has fallen to minimum say 2%. ધારો કે 2%, એટલે કે 100 રૂપિયા તમે બેંકમાં મૂકો તો 1 વર્ષ પછી તમને એ પૈસા 102 રૂપિયા થઈને આપે. એટલે બહુ નીચું વ્યાજ મળવાને કારણે લોકો કેશ રાખવાનું પસંદ કરશે and not expect it to be fall further. અને આનાથી નીચો તો થઈ જ નહીં શકે. or bond prices are so high. When the rate of interest will be low, જ્યારે વ્યાજનો દર નીચો હોય છે, the price of the bonds are high. તો ગવર્મેન્ટ બોન્ડની કિંમત વધારે હોય છે. Then the wealth holder believe that if the bond price change at all, the bond price બદલાય, they must decline. ફરી વ્યાજનો દર ઘટી જશે. Thus, according to Keynes, the rate of interest becomes sticky. વ્યાજનો દર સ્થિર થઈ જશે and get trapped at the about 2% level and can't be fall to zero. 2% પર અટકી જશે અને ક્યારે પણ એ વ્યાજનો દર શૂન્ય નહીં થાય. નેક્સ્ટ ટોપિક આપણી પાસે છે ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ ઇન્કમ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય. જો તમને અમારી ચેનલમાં આ વિષયોમાં સમજ પડતી હોય અને વધુ જાણવાનો ઇન્ટરેસ્ટ હોય તો અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આગળ બીજા તમારા ફ્રેન્ડ્સને શેર કરો. હેવ અ નાઇસ ડે.